માલપુર તાલુકાના તખતપુર કોલેજ આગળ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના તખતપુર કોલેજ આગળ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ઘટના સ્થળે બેના મોત થયા હતા. અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરાતા માલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થતા પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ માલપુર. ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ત્યારથી જે વિદ્યાર્થીઓ પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાઈ કરાવવા માટે લાંબી લાઈનમાં ઊભા છે. તેવામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરી છે. ત્યારથી સમગ્ર ગુજરાતમાં જે વિદ્યાર્થીઓ ટેટ 1 અને 2 માં પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓ આજે ગુજરાતના સમગ્ર જિલ્લામાં આવેલ છે. ત્યાં શિક્ષણ કચેરીઓમાં પોતાના ફોર્મ તથા માર્કશીટ વેરીફાઈ કરાવવા માટે મોટી લાંબી કતારોમાં લાઈનોમાં ઊભા છે. ત્યારે તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા પાણીની તથા બેસવાની સુવિધા પૂરી પાડવામાં આવી છે. ત્યારે આવા વિદ્યાર્થીઓમાં અમુક મહિલાઓ પોતાના નાના બાળકોને લઈને પણ આવે છે અને પોતાના વાલીઓને પણ લઈને આવેલા લાઈનમાં દ્રશ્યમાન થઈ રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ખાતા દ્વારા અલગ ટીમો બનાવવામાં આવી છે. તેમાં વિષય વાઇઝ પોતાના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરાવવામાં આવે છે. જ્યારે ઓનલાઈન પણ અથવા ઓફલાઈન પણ હોય તો પણ તેને કાળજીપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે અને કોઈ ઉમેદવારને કોઈ પણ જાતની તકલીફ હોય તો પણ તેનું ડીપીઓ અથવા તો નાયબ ડીપીઓ દ્વારા તેનું સારી રીતે નિરાકરણ કરવામાં આવી રહ્યું છે અને આવા ઉમેદવારોને કોઈ પણ જાતની તકલીફ ન પડે તેનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મોડાસા. અત્યારે અરવલ્લી જિલ્લામાં વિદ્યા સહાયક ભરતી અનુસંધાને સ્વીકાર કેન્દ્ર ચાલુ છે. 7 તારીખથી સ્વીકાર કેન્દ્રની શરૂઆત થઈ છે. ત્યારથી જ ઉમેદવારોનો માહોલ ખૂબ જામેલો છે. ખૂબ ઉત્સાહમાં ઉમેદવારો પોતાના ફોર્મ સબમિટ કરાવી રહ્યા છે. અહીંયા 4 પ્રકારની ટીમ રાખેલી છે. દરેક વિષય વાઇઝ અલગ ટીમ બનાવેલી છે અને ટીમ મારફતે સરસ રીતે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવે છે. વધુમાં જે ઉમેદવારો છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એટલા માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવેલો છે. હેલ્પલાઇન નંબરથી પણ એમને જે પ્રશ્નો હોય, મૂંઝવતા પ્રશ્નો હોય એ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે છે. એવરેજ દિવસના 300 થી 400 જેટલા ફોર્મ સબમિટ કરવામાં આવે છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને પ્રકારનું વેરિફિકેશન કરવામાં આવે છે અને કોઈપણ ઉમેદવારને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો મારા ટીમના મેમ્બર દ્વારા જરૂરિયાત જણાય તો તેઓ અમારો સંપર્ક કરીને પણ સારી રીતે વેરિફિકેશન કરાવી શકે છે. વ્યવસ્થામાં પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા અને જો ઉમેદવારો વધુ હોય તો ટોકન આપીને પણ અમે વ્યવસ્થા કરીએ છીએ. એટલે ખૂબ સરસ રીતે સારા માહોલની અંદર આ વેરિફિકેશનની પ્રક્રિયા ચાલુ છે. 19 તારીખ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે. પ્રાંતિજ ખાતે તારીખ 17મી નવેમ્બરના રોજ 11 ગામ વણકર સમાજના પ્રથમ સ્નેહ મિલન સમારંભનું આયોજન ધમધમાભેર કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ નેશનલ હાઈવે કમાલપુર નજીક લીલાશ્રી ફાર્મ હાઉસ ખાતે યોજાયેલ 11 ગામ વણકર સમાજના પ્રથમ સ્નેહ મિલન સમારંભના અધ્યક્ષ તરીકે જોધલપીર ધોળકા જ્યોતિ પ્રકાશ કલીકુંડના સંત શ્રી 108 પરમ પૂજ્ય લાલદાસ બાપુની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. મુખ્ય મહેમાન તરીકે નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી બિપિનચંદ્ર લાસણિયાએ સ્થાન શોભાવ્યું હતું. સમાજના પ્રમુખ ડોક્ટર N.M. શાહ, ઉપપ્રમુખ P.M. રાઠોડ, મંત્રી B.S. પરમાર તેમજ ખજાનચી K.P. પરમારે મહાનુભાવોને આવકારીને તેમનું શાલ ઓઢાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે નિવૃત્ત અધિક્ષક ઇજનેર ચિરાગભાઈ સુતરિયા, સાબરકાંઠા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર રાજકુમાર સુતરિયા, નિવૃત્ત નાયબ નિયામક મોહનભાઈ વણકર,
રેલવે વિભાગના મદદની વિભાગીય એન્જિનિયર જયંતિભાઈ એમ રાઠોડ, ડોક્ટર ખેંગારભાઈ અમદાવાદ, ડોક્ટર કમલેશ પરમાર હિંમતનગર તેમજ આરટીઓ હિંમતનગર સિનિયર ક્લાર્ક ખેંગારભાઈ વાણિયા વગેરે મહાનુભાવોએ મંચ ઉપર સ્થાન શોભાવ્યું હતું. મહિલા અગ્રણી કમળાબેન કે જેઓ રાજકારણ સાથે જોડાયેલા છે તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 11 ગામ વણકર સમાજના પ્રમુખ ડોક્ટર એન.એમ. શાહે તેમની આગવી શૈલીમાં કરેલ ઉદ્બોધનમાં આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશોની વિસ્તૃત માહિતી આપી હતી. સમાજ માટે નવીન વાડીનું નિર્માણ અને સમાજના લોકોના સર્વાંગી વિકાસ માટેના તમામ પ્રયાસો માટે સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે ડોક્ટર એન.એમ. શાહે સૌને આવકાર્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમની સાથે સાથે સમાજના તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેજસ્વી બાળકોને સન્માન પત્રો તેમજ મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રથમ સ્નેહ મિલન સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમાજના ભાઈઓ બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમસ્ત કાર્યક્રમનું સંચાલન બાકરપુર નિવાસી ડોક્ટર રસિકભાઈ પરમારે કર્યું હતું. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ.